શું ખરેખર હવે ભાજપ આવી તો આપણા બધાના બૂચ લાગી જશે? કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ ભાજપ પર ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારીને લઈને સવાલો ઉઠાવ્યા છે અને ઘણા બધા આક્ષેપો પણ કર્યા છે. તો શું ખરેખર 2024ની લોકસભા ચૂંટણીના પરિણામમાં ભાજપ આવશે તો આપણા બધાના બૂચ લાગી જશે? જી, અમે આવું નથી કહી રહ્યા, આવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે. તો વધુમાં જિગ્નેશ મેવાણી ભાજપ પર પ્રહારો કરતા શું કહી રહ્યા છે તે જોઈએ. તારીખ, સમય અને જગ્યા નોંધી રાખજો, આપણા બધાના બૂચ વાગવાના છે. 3000નો તેલનો ડબ્બો એ મોદી સાહેબ 5000માં આપવાના છે. 1200નો 1100નો ગેસનો બાટલો એ 1500 અને 2000 રૂપિયામાં મળવાનો છે. 100 રૂપિયાનું પેટ્રોલ એના 120 અને 150 રૂપિયા થવાના છે. અને આ બાબતમાં કોઈ જ મીન મેક નથી. તારીખ, સમય અને જગ્યા નોંધી રાખજો, આપણા બધાના બૂચ વાગવાના છે. એટલે બરાબર સમજદારી પૂર્વક, વિવેક પૂર્વક આપણે બધાએ મતદાન કરવું પડે એવી ગુજરાત અને દેશમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજુભાઈ અને મેં ગાડીમાંથી ઉતર્યા ત્યારે જે જોશીલા અંદાજમાં અને ઉમળકાથી તમે સ્વાગત કર્યું, પણ ક્યાંક હકીકતમાં આપણા પરિવારોની પરિસ્થિતિ એવી નથી. અને આપણા પરિવારની કદાચ એવી પરિસ્થિતિ હોય તો પણ આ વિધાનસભાના અને ગુજરાતના 75-80% લોકોની પરિસ્થિતિ તો એવી નથી. બધાને એક ખ્વાબ, એક સ્વપ્ન વેચ્યું 2013-14માં કે મોદી સાહેબ આવશે, કાયા પલટ કરી નાખશે, સ્માર્ટ સિટીઝ બનાવશે, દુનિયાભરનું મૂડીરોકાણ થશે, જોબ્સ ક્રિએટ કરશે, નવો રોજગાર ઉભો થશે, ખરેખર અચ્છે દિન આવશે એવું સપનું એ માણસે સક્સેસફુલી વેચ્યું. આમ પણ વેપારી છે એટલે તો પ્રજાનો એક મોટો વર્ગ ભિખારી છે. એમણે સપનું વેચ્યું અને લોકોને ખરેખર આશા બંધાઈ. બરાબર સમજદારી પૂર્વક થોડુંક સોશિયલ મીડિયાની દુનિયામાંથી બહાર નીકળી ખંખોડિયું ખાઈ જરા એનો હિસાબ કિતાબ કરી લઈએ. એક, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારીનું વચન આપેલું આજે બરાબર 8 વર્ષ થયા. ચલો બતાવો મોદી સાહેબ, ક્યાં છે 16 કરોડ રોજગાર? હું અત્યારે ધારાસભ્ય છું, વડગામમાં કોઈ 5 લાખની ગ્રાન્ટ માંગે અને 2.5 લાખની ગ્રાન્ટ આપું તો અકળાઈને મો કાળું મેસ કરે, 50% આલી કે. આ માણસે 16 કરોડના 50%, 8% તો ભૂલી જાઓ, 16 કરોડના 10% એટલે કે 1.6 કરોડ, 1.5 કરોડ રોજગાર પણ ભૂલી જાઓ. 1% 16 લાખ રોજગાર પણ ગુજરાતમાં કે દેશમાં કોઈને આપ્યા નથી. અને આપ્યા હોય તો વેજલપુર અને ગુજરાત અને ભારત ભૂમિની સમક્ષ તમે એની જાહેરાત કરીને બતાવો. સાથીઓ, કોંગ્રેસે વિપક્ષમાં હોવા છતાં રોજગાર આપ્યો છે. આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સત્તામાં નથી, વિરોધ પક્ષમાં છે, અને છતાં કોંગ્રેસની બનાયેલી મનરેગા યોજનાના કારણે 25 લાખ લોકોને ગુજરાતની અંદર રોજગાર મળી રહ્યો છે. 25 લાખ લોકોને. અને નવી 2 કરોડ રોજગારીની વાત તો છોડો, ખાલી પડેલા
સરકારી પદોમાં ભરતી કરવી એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, એમાં કોઈ ઇસરોના પીઆરએલના સાયન્ટિસ્ટોને હાયર કરીને રોકેટ મોકલવાનું નથી. પાણી પુરવઠામાં 432 પદ ખાલી હોય તેની ભરતી બહાર પાડવાની, નિયમ પ્રમાણે લોકો એપ્લાય કરે, પરીક્ષા લેવાય અને મેરિટમાં આવતા હોય એ પાણી પુરવઠામાં લાગી જાય. આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. પણ ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની નીતિના કારણે એવા પ્રકારની અર્થનીતિનું નિર્માણ આપણા ગુજરાત અને દેશમાં થયું છે કે હવે નવી કોઈ નોકરીઓની તક ગુજરાતમાં અને દેશમાં વધી નથી. અને નરેન્દ્ર મોદીજીનું નામ એ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી. હી ઇઝ અ ફેલ્યોર. નરેન્દ્ર મોદી એક ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે. એનાથી થઈ શકે એમ નથી, એ હવે કરી શકશે નહીં. એમના રિટાયરમેન્ટનો ટાઈમ આવી ગયો. આ હવે રાહુલ ગાંધી કરશે, આ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે. ને એટલા માટે રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ગુજરાતની અંદર 22માં સરકાર બનાવો, અમે નવી પેઢીના યુવાનો માટે 10 લાખ રોજગારીનું સર્જન કરીશું, 10 લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાના છીએ. આ વાત વેજલપુર, વડગામ અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે લઈ જવી છે. આજે રાજસ્થાનની અંદર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ મારા મત વિસ્તાર વડગામમાં હતા. એમણે કહ્યું કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં જેમ ગામડાઓમાં મનરેગા યોજના લોકોને રોજગારી આપવા માટે છે, એવી યોજના શહેરી વિસ્તારમાં પણ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે લાગુ કરી છે. એ યોજના ગુજરાતમાં પણ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી લાગુ કરશે અને 10ના બદલે 15 લાખ લોકોને રોજગાર કઈ રીતે મળે એના બાબતે કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે. આ વાત આ વિધાનસભાના એક એક યુવાન સુધી પહોંચાડો. આ લોકો પૂછે છે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? જબરો સવાલ છે યાર. મોદી સાહેબ, વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને બોસ, એ પણ કોંગ્રેસે બનાવેલી છે. આજે પૂછે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? તો ચાલો થોડુંક યાદ કરાવીએ. સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોણે નાખ્યો? આવો ઢીલો ઢસ અવાજ નહીં ચાલે યાર, નાક કાપવાનું જમીતનું. સ્વતંત્રતાના આંદોલનનો પાયો કોણે નાખ્યો? દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કોણે કરાવ્યો? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની કલમે આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ કોણે આપ્યું? પંચવર્ષીય યોજનાઓ કોણ લાવ્યું? આવાસ યોજનાઓ કોણે બનાવી? આપણા વિસ્તારમાં પાણીની પહેલી ટાંકી કોણે બનાવી? આપણા તાલુકા અને જિલ્લાની અંદર પંચાયતની કચેરીઓ કોણે બનાવી? ગુજરાતના 33 જિલ્લામાં ડીએસપીની ઓફિસ, કલેક્ટરની ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત અધિકારીની ઓફિસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાણી પુરવઠાના મકાનો, આ તમામનું નિર્માણ કોણે કર્યું? કોંગ્રેસ. આખા ગુજરાતમાં અને દેશમાં આંગણવાડીના કેન્દ્રો કોણે બનાવ્યા? સ્કૂલો કોણે બનાવી? યુનિવર્સિટીઝ કોણે બનાવી? કોલેજીસ કોણે ઊભી કરી? ઇસરો ને પીઆરએલ કોણે બનાવ્યું? ભાભા એટમિક રિસર્ચ સેન્ટર કોણે બનાવ્યું? એટલે કહીએ છીએ કે કોંગ્રેસનું કામ બોલે છે. વેજલપુરના, ગુજરાતના અને ભારતના ગામે ગામ બોલે છે. સુરતના, વડોદરાના, દિલ્હીના, મુંબઈના એક એક મોહલ્લે મોહલ્લે બોલે છે. આ કોંગ્રેસનું કામ. નવી પેઢીના મિત્રો, તમારી જવાબદારી છે એ તમારા મિત્ર વર્તુળના લોકોને જરા યાદ કરાવો. અને ખાસ એક વાત કહું, વેજલપુરની આ સભામાંથી
કે ભારતીય જનતા પાર્ટીને નિયમિત વોટ આપનારા તમામ લોકોને એક લાઈનમાં ઊભા રાખ્યા હોય અને એમને પૂછીએ તો ખબર પડે કે રાજુભાઈ એમાંથી 50% લોકોના બાળકો રોજ સવારે સ્કૂલની અંદર જે મધ્યાહન ભોજન યોજનાનું અનાજ જમે છે એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસની બનાવેલી યોજના છે. તો જિગ્નેશ મેવાણીના ભાજપ પર આ પ્રહારો અને આક્ષેપો વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.